વહેલી સવારથી જ સુસ્વાદાભેર પવનનો કહેર જોવા મળી રહ્યો છે। તેજ પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 2 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતા છે, પરંતુ આ 2 દિવસ તાપમાનનો પારો ગગડે તેવી પણ શક્યતા છે। પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે। 2 દિવસ બાદ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ ઠંડીમાંથી રાહત મળશે, પરંતુ આજે વહેલી સવારથી સુસવાટા ભરેલો પવન જોવા મળી રહ્યું છે। ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। 2 દિવસ બાદ પારો ઊંચકાશે, 2 થી 3 ડિગ્રી ઊંચકાશે। આ સાથે જ આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે। 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। શિયાળુ પાકોને લઈને ખેડૂતો ચિંતામાં છે। હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે। તેમાં પણ સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી। જોકે વાદળછાયા વાતાવરણના અનુભવથી લોકોએ અણગમો વ્યક્ત કર્યો છે। આવા વાતાવરણના કારણે ખેડૂતોના શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનીની ભીતિ છે। વાત સાથે ગુજરાતની સાથે અન્ય રાજ્યોની પણ વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ અત્યારે હિમવર્ષા થઈ રહી છે। ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતમાં વિવિધ જગ્યાઓ પર ભારે બરફવર્ષા જોવા મળી રહી છે। તો ગુજરાતમાં પણ શીતલહેરની અસર થઈ રહી છે। ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારમાં 1-1 ફૂટથી વધુ બરફના થર જામ્યા છે। આ હિમવર્ષાની વચ્ચે પણ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વિદેશ પ્રવાસે જવાની જરૂરત જ નથી। ઉત્તર ભારતમાં હિમવર્ષાની મજા માણી એટલે કે સ્વર્ગ જેવો અનુભવ થાય તેવો છે। હાલ આવું લોકો કહી રહ્યા છે। તો ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પાકોને લઈને હાલ ખેડૂતો ચિંતામાં છે। હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને શિયાળુ પાકને નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। તેમાં પણ સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી રહી છે। જોકે વાદળછાયા વાતાવરણના અનુભવથી લોકોએ અણગમો પણ વ્યક્ત કર્યો છે। આવા વાતાવરણના કારણે ખેડૂતોમાં શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને નુકસાનીની ભીતિ તેઓ સેવી રહ્યા છે। ડાંગના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હાલ વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। કેતન, જે પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, એકાએક પલટો આવ્યો છે, હાલ ખેડૂતો શું કહી રહ્યા છે અને વાતાવરણ કેવું છે? ચોક્કસથી વાત કરું તો સુરત ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે અને ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર તેમજ આહવા વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને આજે વાતાવરણમાં પલટો આવતા શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। હાલ શિયાળુ ઋતુને ધ્યાનમાં લઈ 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોતા હાલ ખેડૂતોને જે શિયાળુ જે પાક કરે છે એ પાકની અંદર નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે વાતાવરણ અચાનક પલટો થતા સાપુતારામાં આહલાદક માહોલ જોવા મળ્યો છે। પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાનો વાદળ છે। તેમજ કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ ઊભું પાક સહિતના ફળફળાદી શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની હાલ ભીતિ સેવાઈ રહી છે। કેતન, સૌથી વધુ કયા પાકોને નુકસાન જોવા મળી શકે છે અને હજી આવું વાતાવરણ ક્યાં સુધી જોવા મળશે? એ ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે પવન ભારે રહેશે। ઉત્તરાયણ બાદ પણ પવન ભારે રહેશે અને વાદળછાયું વાતાવરણ અને ગિરિમથક કહેવાય એટલે ત્યાં ધુમ્મસનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર જમરૂક અને નાગલી, સ્ટ્રોબેરી જેવા જે રોકડીયા પાકોની ખેતી કરતા હોય છે તેની અંદર જીવાતો પડવાનો હાલ ખેડૂતોમાં એક ભય સતાવી રહ્યો છે। બિલકુલ, આભાર કેતન માહિતી બદલ।